આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. આપણી સામે એક આ જીવન અલગ રીતે છે, બહુ અલગ રીતે. એના કારણો આગળ આવતા રહેશે કે આવું કેમ કહેવાય છે કે અલગ રીતે છે. આપણે વર્તમાન સ્વામી ભગવાન વિશે જ્યારે પર્યુષણામાં સાંભળતા હોઈએ તો આપણી નજર સામે બે ભાગ આવે છે. નંબર 1, 27મો ભાવ, કે જેમાં વર્તમાન સ્વામી ભગવાનના ચરિત્ર માટે આપણને અનહદ કહી શકાય એટલો બહુમાન ભાવ છે. તીર્થંકરનો જીવ છે, તીર્થંકર પરમાત્માનો તીર્થંકર થવાના છે એ ભાવ છે, છેલ્લો ભાવ છે. એટલે એક ભાગ એ આવે કે જેમાં આપણને ઉપાસ્ય તત્વ તરીકે એમના પ્રત્યે અનહદ આસ્થા થાય. બીજો ભાગ એ આવે કે જેમાં 1 થી લઈને 26 ભાવો સાંભળવામાં આવે. આપણને બેઝમાં આસ્થા છે, બેઝમાં બહુમાન બહુ જ છે, પણ તેમ છતાં પણ જ્યાં જ્યાં શાસ્ત્રકાર ભગવંતોએ વર્ણવ્યું છે કે અહીંયા ભગવાને આ ખોટું કર્યું, અહીંયા ભગવાનના જીવે આ ખોટું કર્યું, ભગવાનના જીવે આ ભાવમાં આ કર્યું, તો એ એક ક્રમ આપણી માટે એ અલગ પ્રેરણા લઈને આવે છે. 27મો ભાવ જેમ બહુમાન લઈને આવે છે, એમ 1 થી 26નું વર્ણન જે છે એ આપણને પ્રેરણા લઈને આવે છે. કેમ? કારણ કે 27ના ભાવ માટે આપણી માન્યતા સેટ છે કે એ તો ભગવાન હતા, જન્મથી 3 જ્ઞાનના ધણી હતા. એટલે એમણે જે કર્યું એ જબરદસ્ત કહેવાય, પ્રચંડ કહેવાય. જબરદસ્ત એટલે અપ્રતિમ કક્ષાનું કહેવાય, પણ આપણે એ ન કરી શકીએ કારણ કે આપણે ભગવાન નથી, એ તો ભગવાન કરી શકે. અને બીજો ભાગ એ આવે કે જેમાં 1 થી 26 ભાવ હોય, જેમાં રીતસર આપણે ટેલી કરી શકીએ કે અચ્છા, આપણી જેમ જ આ વિચારતા હતા ભગવાન, તો આપણી જેમ જ ભગવાનને પણ ક્રોધ થયો હતો, આપણી જેમ જ ભગવાન માયા પણ કરી હતી, આપણી જેમ જ ભગવાને પોતાનો અલગ પંથ સ્થાપવાનો વિચાર કર્યો હતો, એમને બી અલગ આવા વિચાર આવ્યા હતા, ક્રાંતિ કરવાના વગેરેના, શિથિલાચારના. આ ફરક છે. આ બે ભાગ છે. જ્યાં જીવને એમ લાગે ને કે આ વ્યક્તિ મારા જેવું જ છે અને એ ઉપર એલિવેટ થયું, ત્યાં જીવને એ પોતીકું લાગે. જ્યાં એવું લાગે કે એ તો મહાન છે ભાઈ, ત્યાં એ ગમે તેટલા એલિવેટ થાય, એ જીવને એ આદર્શ જેવા જ લાગે. સાહેબના જીવનને અથવા અનેક કથાનકોને, આપણે જે નજીકના ભૂતકાળના કથાનકો જે બી જોઈએ છે, એનું કારણ આ છે કે આપણને એ આદર્શ લાગે એવું નહીં. પાઠ પરંપરાના મહાત્માઓ આપણને આદર્શ જ લાગશે, કારણ કે આપણને સમજાય છે કે એ સમયની સમય વ્યવસ્થા, કાળ વ્યવસ્થા, બહારની જગતની વ્યવસ્થા એ બધી અલગ હતી અને આજની વિશ્વ વ્યવસ્થા અલગ છે. પણ જ્યારે આપણને એવું સમજાય કે આપણેથી માંડ 30, 40, 50, 70, 80 વર્ષ પહેલાં કોઈ એક મહાપુરુષ આવી જ વ્યવસ્થાની વચ્ચે જીવીને આવા મહાન થઈને ગયા, તો આપણો સમજવાનો અપ્રોચ એ આખો અલગ. આજની જનરેશનને મુખ્યતયા આપવા જેવું આ છે, કારણ કે એ લોજિકલી સેટ કરે છે કે અચ્છા ઓકે, આ તો સેમ આપણી જેમ થાય છે અને એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ બોથ આર સેમ. એ પણ સરખા ને આપણે સરખા, પછી એમને લેફ્ટ લીધો ને આપણે રાઈટ લઈએ છીએ. તો આપણને એમ લાગે કે નહીં યાર, ક્યારેક તો લેફ્ટ લઈએ, રાઈટમાં તો ઓલવેઝ મુશ્કેલી અનુભવીએ છીએ, ચાલો એકવાર લેફ્ટની ટ્રાય કરીએ. એમણે તો લેફ્ટ લીધો તો કેટલા આગળ નીકળી ગયા, તો ચાલો આપણે આ વખતે લેફ્ટ ટ્રાય કરીએ. બસ આ બધા કથાનકો છે ને એ આ રીતની પ્રેરણા આપણને બની રહે, એ આશયથી આપણે ખાસ આ સ્વાધ્યાયમાં જોડાઈએ છીએ. આપણે વાત ચાલતી હતી શત્રુંજયની અંદરમાં, જ્યારે પૂજ્યશ્રી બિરાજમાન હતા ત્યારની. સમય 1947નો, ભારતની સો કોલ્ડ આઝાદીવાળો એ સમય. પણ એ આઝાદી સાથે ઘણું લઈને આવી હતી, હિન્દુ મુસ્લિમના જે ઝઘડાઓ, અને એના કારણે જે હિંસક તોફાનો થયા હતા. 4 લાખ લોકો, ઓફિશિયલ કાઉન્ટ પ્રમાણે 4 લાખ લોકો મરણને શરણ થયા હતા, બહુ નબળી રીતે. હવે જે વ્યક્તિને જે નથી દેખાતા એવા જીવો પ્રત્યે પણ મૈત્રીનો ભાવ અપાર હોય, સૂક્ષ્મ જીવો માટે, એ વ્યક્તિને પંચેન્દ્રિય મનુષ્યનો વધ થતો હોય આજુબાજુમાં, અને એમાં આટલો મોટો આંકડો,
તો એ વ્યક્તિની મનસ્થિતિ કેવી થતી હશે, એવું અનુભવ્યું એમણે. આપણને લાગે કે સાધક આત્માઓ બધા બહુ જ સ્વગત પોતાના આત્મામાં જ રહેતા હોય એવું નહીં. આજુબાજુની પરિસ્થિતિ સાથે પણ તાલ મિલાવતા હોય. હા, એમની અભિવ્યક્તિમાં ફરક હોય. આપણે બધા દોઢ ડાયા થઈ અને ઘણી વસ્તુઓમાં પડી જતા હોઈએ છીએ. એ જાણે ને જુએ, અંદર પડતા ન હોય, પણ જાણે ને જુએ તો એ જે જોયાની સંવેદના છે એ સંવેદના તો એ અનુભવે. એટલે એમણે એકવાર એક પ્રવચનમાં આ વસ્તુ લીધેલી હતી કે એક સંયુક્ત કુટુંબ સદીઓથી ભેગું રહેતું હોય અને પછી હક અને સત્તા મેળવવા ગેરસમજણ થાય અને બે ભાઈઓ છૂટા પડે ત્યારે બે ભાઈઓ વચ્ચે જે શત્રુતાનું બીજ રોપાય ને એ ખાના ખરાબીમાંથી પસાર એમના પરિવારે થવું પડે છે, બે ભાઈઓએ નહીં. બે ભાઈઓ તો બરાબર છે, પોતાની દુશ્મનીમાં આખી જિંદગી ગુજારી લેશે, પણ બે ભાઈના જે પરિવાર છે કે જેને શત્રુતાના કારણોમાંય રસ નથી, એ બધાએ જે ભોગવવું પડે છે એ ખરી વેદના છે. અને ખરી અસારતા સંસારની અહીંયા આપણે ઘટાડવી પડે. બસ આ જ રીતે એ કહે છે કે ભારત અને પાકિસ્તાન જે બે છૂટા થયા અને બધા લોકો જે મારું તારું કરવામાં પડ્યા, જ્યારે બહારનું આક્રમણ આવ્યું હતું ને અંગ્રેજોનું, ત્યારે દેશ અહિંસાથી જીતી શક્યો, પણ હવે જ્યારે અંદરનું આક્રમણ આવ્યું છે ત્યારે હિંસા સિવાય બીજું કંઈ જ નથી. અને સાહેબ આશ્ચર્ય વ્યક્ત કરતા કે અહિંસાના માર્ગથી જે દેશે વિજય મેળવ્યો છે એ દેશ વિજય મેળવવાની ક્ષણે પણ હિંસામાં ગરકાવ છે. તો આ અહિંસા ક્યાં સુધી પહોંચી અને કેટલા લોકો સુધી પહોંચી, અને આ અહિંસાએ એકચ્યુઅલી આ દેશને શું આપ્યું? આ વિચારણીય પ્રશ્ન. અહિંસાના વિરોધ તરીકે નહીં, કારણ કે સાહેબ પૂર્ણપણે એ અહિંસા માર્ગે જે ચળવળ થઈ એના તરફેણમાં હતા, પણ આ પ્રશ્ન સાહેબને અંદરથી વલોપાત ઊભો કરતો હતો. એટલે સાધક મહાપુરુષ હોવા છતાં મૂળમાં આપણે જે કહેવાનું છે કે સાહેબનું બીજી એક બાજુ હતી, એક જીવનની એક બીજી દિશા હતી કે જેમાં સાહેબ પૂર્ણપણે એ દિશાને ન્યાય પણ આપતા હતા. એ સમયે જે શ્રાવકો શ્રાવિકાઓ આવતા અને પૂછતા કે સાહેબ આ બધી ભયંકર પરિસ્થિતિમાં અત્યારે મનને કઈ રીતે સાચવીને રાખવું, ત્યારે સાહેબ બહુ સરસ વાત કરતા કે જીવન અને મરણ છે ને એ આપણા હાથમાં નથી, પણ નિષ્કામ પરમાત્મ સ્મરણ એ આપણા હાથમાં છે. નિષ્કામ થવાનો એક જ માર્ગ છે, નિષ્કામ થવું. આ ભાવમાં જે કંઈ ધર્મ સામગ્રી મળી છે તે દુર્લભ છે. અનંત જીવમાંથી બહુ જ જૂજ કહી શકાય એવા અને મળી છે. જો આપણો સમાવેશ એ થોડા જીવમાં થયો છે તો આપણી ફરજ બને છે કે આપણે સકળ જીવરાશિ વતી એ પ્રમોદ ભાવે પ્રભુનું નામ સ્મરણ કરીએ. એક પ્રશ્ન ઉઠ્યો હતો સભામાંથી, સાહેબ પૂજા રોજ કરીએ છીએ. શરૂઆતમાં ભાવ બહુ સરસ હતા, હજી બી ક્યારેક સરસ ભાવ આવી જાય, પણ બાકીના સમયમાં પૂજા જે છે એ બહુ જ રૂટીન બની જાય છે, એ સામાન્ય કક્ષાની આરાધના બની જાય છે. અલબત્ત એનું દુઃખ છે, પણ હવે એની માટે કરવું શું? મન તો એ જ આવી જ રીતે રોજની પ્રવૃત્તિને લઈ લેતું હોય છે. તો શું વિચાર કરવો પૂજા કરતી વખતે અથવા પૂજા કરવા જતી વખતે? સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. દરિદ્રને નિધાન મળે અને જે રોમાંચ થાય એના કરતાં પણ વધુ હર્ષ આપણને પ્રભુના સ્પર્શ માટે જઈ રહ્યો છે એવો થાય પૂજા કરવા જતી વખતે, તો પૂજા એ રોજિંદી ઘટના ન બને. રોજ અલગ અલગ રીતે એ દરિદ્રને નિધાન મળ્યાનો જે હર્ષ છે એ હર્ષને સ્પર્શવાનો ભાવ પૂજા કરવા જતાં પહેલાં જીવને સ્પર્શે, તો પછી એ પૂજા રોજિંદી સામાન્ય કક્ષાની ન જ બને. સમ્યક જ્ઞાનનું આ ફળ છે કે એને હર્ષ થાય. સમ્યક જ્ઞાની જીવ છે ને એને કંઈક પ્રાપ્ત થાય ને તો એને બહુ હર્ષ થાય. ઘણીવાર આપણને એવું લાગે કે સાવ એક નાનકડું પુસ્તક કોઈકને મળ્યું હોય, આપણે ઘણા આચાર્ય ભગવંતો બી આવા જોયા છે, સાંભળ્યા છે આવા કિસ્સાઓ. કોઈ ગ્રંથ મળ્યો હોય તો માથે લઈને નાચતા હોય, આપણને એમ થાય કે હવે ગ્રંથ છે, પણ એમની માટે એની કિંમત ગજબ હોય, કારણ કે જ્ઞાની એને પ્રાપ્તિ એ હર્ષનું કારણ બને છે. ખાલી ફરક એ છે કે એની પ્રાપ્તિના માપદંડો અને પ્રાપ્તિના સાધનો, એની ઊંડાઈ અને એની ગરિમા એ બહુ અલગ હોય અને આપણા બધા જીવો માટે અલગ હોય. સાહેબે કેટલાક વિચારણાના સ્ત્રોત આપ્યા લોકોને કે આ વાતાવરણ જે ખરાબ છે એની અંદર જીવવું હોય તો કેટલીક વસ્તુઓ તમે આ ધ્યાન રાખો.
એની કેટલીક ટિપ્સ જે આપી છે એ વાક્યો. પરમેષ્ઠી સ્મરણ સુલભ છે, બોધિ દુર્લભ છે અને આયુષ્ય ક્ષણભંગુર છે. આ બધી પંચલાઇન્સ છે. ફરીથી, પરમેષ્ઠીનું સ્મરણ સુલભ છે પણ બોધિ દુર્લભ છે. બોધિ એટલે કે સમજણ. અને આયુષ્ય ક્ષણભંગુર છે. નંબર 2, નવપદજીનું ધ્યાન ધરી અને ઉપશમ ભાવમાં રહેવું. નંબર 3, એકાગ્ર ચિત્તે નવકારનું સ્મરણ કરવું. નંબર 4, પરોપકારમાં રત રહેવું અને નમ્રતા કેળવવી. નંબર 5, સમસ્ત જીવરાશિ પ્રત્યેના સ્નેહ પરિણામનો વિકાસ કરવો. નંબર 6, સંયમના સાધનરૂપ શરીરનો તપ અને સ્વાધ્યાયમાં ઉપયોગ કરવો. નંબર 7, ચિત્તને ભગવદ્ ભાવની અંદરમાં ભાવિત રાખવું. આમ કરવાથી આપણી આજુબાજુ દૂર ઉત્પન્ન થતા હિંસા વગેરેના ક્રૂર ભાવો પણ આપણી માટે સદભાવમાં પરિણમે, આપણી માટે મૈત્રી ઉદ્ભવે અને આપણી ક્ષમતા અખંડપણે જળવાઈ રહે. એક વ્યક્તિની ઉર્જા જ્યારે બદલાય છે ત્યારે આ ઉર્જા અનેક લોકો માટે કેટલું મોટું આલંબનનું સ્થાન બની રહે છે. સાહેબની આ બધી વાતો. હવે સાહેબનું એક અલગ રૂપ, આજ જે આપણે વાત કરી રહ્યા છીએ એ જ ધારામાં આપણે આગળ વધીએ કે અંદર ઉતરેલા સાધકને પણ જ્યારે દુન્યવી જગત સાથેની કેટલીક ઘટનાઓ એ સાધવા જેવી લાગે ત્યારે એને કયા એંગલથી, કયા પર્સ્પેક્ટિવથી જુએ અને કયા પર્સ્પેક્ટિવથી એને લોકોની સામે મૂકે, એનો આ એક પ્રસંગ. આપણને એમ લાગે કે ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એટલે શું, નૌકાના ધ્યાનમાં જે લીન થયા હોય, જિંદગીભર લીન રહ્યા હશે એવા મહાપુરુષ. હવે એને આ જગતની અંદરમાં બહાર શું ચાલી રહ્યું હોય એની અરે શું કડાકૂટ હશે, પણ એવું નહીં. પરમાત્માનું શાસન જેમના હૃદયમાં વસ્યું છે એમને શાસન એટલે કે વ્યવસ્થા તંત્ર અને આ શાસનના અંગો એની બહુ જ ફિકર હોય. એ ગંભીર ભાષામાં થોડુંક બોલે પણ જે બોલે એ બહુ ઇફેક્ટિવ હોય. કિસ્સો હતો આ 1948નો. 6ઠી જૂનના દિવસે એમને એવા સમાચાર મળ્યા કે બોધગયા ટેમ્પલ એક્ટ એના દ્વારા આપણી દેશની સરકારે મહાબોધિ મંદિર બોધગયાનું એને બૌદ્ધોના નિયંત્રણ હેઠળ મૂક્યું છે. હવે ભારત સરકાર એમાં ક્યાંય પણ ચંચુપાત નહીં કરે. હવે આખું આ જે મહાબોધિ મંદિર છે એ મંદિર એ બૌદ્ધ ધર્મના લોકોને એમણે સુપરત કર્યું કે આનો વહીવટ પણ તમારો, આનો અધિકાર પણ તમારો, બધું તમારું. સમાચાર સામાન્ય કદાચ ગણાય પણ સાહેબને તરત એમ થયું કે આપણા તીર્થધામોની પેઢી માટે પણ આ વાત કેમ ન થઈ શકે. આપણી પાસે પણ આવું તંત્ર હોવું જોઈએ કે જે તંત્ર હેઠળ આપણા તીર્થો સચવાય અને એનો પૂર્ણ અધિકાર આપણને મળે. અત્યારે જે શત્રુંજય માટે વાતો ચાલી રહી છે કદાચ એ પરિપ્રેક્ષમાં પણ આપણે આને જોઈ શકશું. સાહેબનું વિઝન જે આ આટલા વર્ષો પહેલાં હતું તે. એટલે પ્રવચનની અંદરમાં બીજે દિવસે એમણે સામે ચડી અને 25મા તીર્થંકર સમાજ ચતુર્વિધ સંઘને પ્રેરણા કરી. એમના એક એક શબ્દો છે ને બહુ જ માઇલસ્ટોન જેવા હશે, એટલે આપણે એક એક શબ્દને પણ એ ગંભીરતાથી લઈએ. સાહેબે જણાવ્યું, પોતાના નામે કે પરિવારમાંથી કોઈના પણ નામે આ પેઢીનું નામ પાડવાને બદલે શ્રી શાંતિદાસ શેઠે જૈન શાસનની સંયુક્ત પેઢીનું નામ આનંદજી કલ્યાણજી પાડ્યું છે. જૈન શાસનના અખૂટ રાગી એવા શાંતિદાસ શેઠ, એમની મનસા હતી કે આપણા તીર્થોમાં આનંદ અને કલ્યાણનું રાજ્ય સ્થપાય, એટલે એમણે આ નામ પાડ્યું આનંદજી કલ્યાણજી. હમણાં તેઓના પરિવારની 11મી પેઢી કાર્યરત છે. 50 વર્ષ પર્યંત શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પેઢીનું સુચારું સંચાલન કર્યું. આ પેઢી ભારતભરના 1200થી વધુ દેરાસરના સંવર્ધન અને સંમાર્જન માટે ₹15 કરોડનો વાર્ષિક ખર્ચ કરે છે. આ એ સમયની વાત ચાલે છે. જીવનમાંથી દરેકે થોડો સમય જૈન શાસનના પ્રશસ્ત કાર્યમાં આપવો જ જોઈએ. શક્તિ, બુદ્ધિ અને સંચાલનના અનુભવોનો લાભ સંસારમાં તો સૌ આપે, પણ 21,000 વર્ષ ચાલનારા આ શાસન માટે યુવાનીના થોડા વર્ષ આપવાની ફરજ દરેકે દરેક જૈનની છે. સાહેબની આ તીર્થરક્ષાની વાત કેવું જબરદસ્ત લાગે આપણને કે આ મુનિ ભગવંતની રેન્જ કઈ કઈ દિશાઓમાં પહોંચતી હતી. શાંતિદાસ શેઠ, કસ્તુરભાઈ લાલભાઈ
આ બધા વ્યક્તિઓ માટે આપણે છેલ્લા કેટલાક સમયથી કેટલીક અલગ અલગ વાતો સાંભળતા આવ્યા છીએ. આ પન્યાજી મહારાજે લગાડેલો સ્ટેમ્પ વિચારણીય છે. આપણને ઘણી બધી વાર છે ને અધૂરા જ્ઞાન અથવા અજ્ઞાનના કારણે ઘણા પ્રશ્નો ઊભા થતા લાગે, એમાંથી ઘણી વાતો સાચી પણ લાગે. તો એવા સમયે આપણે શું કરવું? આપણે કોનું માનવું? આપણે કઈ દિશા તરફ ઝૂકવું? આપણને નથી સમજાતું કે શું થાય છે. તો ત્યારે શાસ્ત્રકારો આવો માર્ગ આપે છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ. જે રસ્તે મહાપુરુષો ગયા છે ને એ રસ્તો લઈ લે, બહુ વિચારવાની જરૂર નથી. અને બીજો એક આયામ આપે છે, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. તને જે આત્મા પર વિશ્વાસ છે ને કે આ આત્મા ખરેખર યોગ્ય છે, પ્રામાણિક છે અને આત્માને પૂરેપૂરો જાણનાર છે, એની નિષ્ઠા, એની વફાદારી, એની પ્રામાણિકતા, એની સૌહાર્દતા, એ બધા ગુણોને એને વિકસ્વર કરવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે, આ વ્યક્તિ ખરેખર યોગ્ય છે, એવું જે વ્યક્તિ માટે લાગે એ વ્યક્તિના દરેક વચન ઉપર વિશ્વાસ કરવો, આ ધર્મ છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. પન્યાસી મહારાજ જ્યારે શાંતિદાસ શેઠ માટે, આનંદજી કલ્યાણજી પેઢી માટે અને કસ્તુરભાઈ લાલભાઈ આદિ વ્યક્તિઓ માટે જે કેટલીક વાતો કહે છે, એ બધી વાતો સાંભળીને આપણે શું કરવું એ આપણે નક્કી કરવું જોઈએ. તીર્થરક્ષાની આ તીવ્ર ઈચ્છા પ્રગટે ને ત્યારે એમણે જે પાછળથી સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખાસ મનન કરવા જેવું છે. જીવનમાંથી દરેક થોડોક સમય જીન શાસનના પ્રશસ્ત કાર્યોમાં આપવો જોઈએ. આપણી શક્તિ, આપણી બુદ્ધિ અને આપણું સંચાલનના અનુભવનો લાભ સંસારને તો સૌ આપે, 21,000 વર્ષ ચાલનારા જીન શાસનને આપવું એ આપણી પરમ ફરજ છે. આ બધી વાતો. બીજા વર્ષનું ચાતુર્માસ રાજનગર તરફ સાહેબ આગળ વધ્યા, કારણ કે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં જ્ઞાન મંદિરમાં ચાતુર્માસ નક્કી થયું હતું. એટલે પાલીતાણાથી માગસર સુદ છઠ સંવત 2005 12 જાન્યુઆરી 1949ના દિવસે તેઓ વિહાર કરી નીકળ્યા. રોહિશાળા, કદમગીરી, જેસર, મહુવા, દાઠા, તળાજા, ભાવનગર, ઘોઘા, વર્તેજ, સિહોર, વલભીપુર, વડા આ બધા તીર્થની યાત્રાઓ પણ રસ્તામાં કરતા ગયા. મહુવામાં તો વર્ધમાન સ્વામી ભગવાનની, જીવિત સ્વામી ભગવાનની ભક્તિનો અદ્ભુત લાભ એમણે 4 દિવસ રોકાઈને માણ્યો. કોઈ પ્લાનિંગ વગર સાહેબ 4 દિવસ રોકાયા જીવિત સ્વામી ભગવાન પાસે. તળાજાના સાચા સુમતીનાથ ભગવાનના અલૌકિક બિંબ પાસે પણ એમણે હૃદયને પુલકિત બનાવડાવ્યું. ઘોઘામાં નવખંડા પાર્શ્વનાથ ભગવાન, દરિયા કિનારે પ્રાચીન જીન મંદિરો, દેવાધિષ્ઠિત બિંબો, આ બધાનું દર્શન કરતાં કરતાં એમને ઉલ્લાસ પ્રગટ્યો. સમુદાયના અન્ય 18 મહાત્માઓ મુંબઈ, ભુજપુર, જામનગર, રાણપુર, ખંભાત વગેરે સ્થાન સાચવવા માટે વિહાર કરીને ચાતુર્માસ માટે સ્થિર થયા હતા. અને હવે એક સરસ મજાની ઘટના, ઈસવીસન 1848માં બનેલી હઠીસિંહજીની વાડી, એનું જિનાલય, એને 100 વર્ષ એ ટાઈમે પૂર્ણ થતા હતા. એટલે અહીંયા સાહેબનું વ્યાખ્યાન નક્કી થયું હતું. અને સાહેબ એ હઠીસિંહની વાડીના ઇતિહાસમાં જે રીતે ગયા, આપણને ફરીથી આ વસ્તુની યાદ આ લેવાનું કારણ આ કે એક સાધક વ્યક્તિની દિશા પણ કેટલી, એની રેન્જ કેટલી અલગ અલગ દિશાએ જતી હોય છે. અને પ્રવચનની અંદરમાં સાહેબે આખો હઠીસિંહજીની વાડીનો ઇતિહાસ ઉજાગર કર્યો. 15મા તીર્થંકર મૂળ નાયક ભગવાન શ્રી ધર્મનાથ ભગવાનની છેલ્લા 1 સૈકાથી અમદાવાદના કે રાજનગરના આકાશમાં ધર્મધજા ફરકે છે. આ કેવી રીતે ફરકે છે એનો સંક્ષિપ્ત ઇતિહાસ આવતી પ્રજાએ જાણવા જેવો છે. કેમ? કારણ કે આવા ઉત્તુંગ કહી શકાય એવા અનેક કાર્યો તો જ થશે ભવિષ્યની અંદરમાં જો આ બહુ ઉત્તુંગ કાર્ય કઈ રીતે થયું એની સમજણ જીવોને હશે. ફરીથી એ જ વાત, જે પ્રજાને પોતાના ઇતિહાસનું ગૌરવ નથી એ પ્રજા ક્યારે પણ ઇતિહાસ સર્જી શકતી નથી. પન્યાજી મહારાજની રેન્જ એ આ દિશામાં પણ આવી. તીર્થરક્ષાની બાબતમાં એમના વિચારો રજૂ થયા, તો હવે તીર્થના ઇતિહાસ, જૈન શાસનના ઇતિહાસની બાબતમાં એમના વિચારો રજૂ થયા. અને વિચારો રજૂ થયા માત્ર એવું નહીં, એમણે સ્વગત પોતે આ આખી હઠીસિંહની વાડી કઈ રીતે બની, કયા કયા કષ્ટો, કયા કયા કારણો, કઈ રીતે આ બધું થયું છે એની આખી વાત લોકોની સમક્ષ મૂકી. એટલી રસપ્રદ રીતે કે આપણને ખરેખર એમ થાય કે જે સાધક વ્યક્તિ ધ્યાનની કક્ષામાં છે એ ધર્મકથાની કક્ષામાં આટલા જબરદસ્ત રીતે, રસપ્રદ રીતે વાત મૂકી શકે
તો આપણે સમજવું જ જોઈએ કે આ વ્યક્તિ એવા છે કે જે ક્ષેત્ર ઉપર હાથ મૂકે એ ક્ષેત્ર એમનું થઈ જાય. એ ક્યારેય કોઈ ક્ષેત્રના અભ્યાસુ ન હોય, એ દરેક ક્ષેત્રના પાવરધા હોય. કેમ? કારણ કે એમને બહારથી કંઈ પ્રગટાવવાનું જ નથી, એમને અંદરથી પ્રગટ્યું છે, અને અંદર જ્યાં અનંત પ્રગટ્યું છે, તો પછી આ બહારના નાના નાના વિષયો એની શું કિંમત રહી? આવી જબરદસ્ત ધારા અને હઠીસિંહની વાડીનો ઇતિહાસ એ બધું સત્સંગની ધારામાં લેવા આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.